અમરેલી જિલ્લાના સાવરકુંડલા શહેરમાં ભૂગર્ભ ગટરના ઉભરાતા પાણીથી સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। જેસર રોડ પર આવેલી મધુવન, સરદાર પટેલ, ગીતાંજલિ સહિતની અનેક સોસાયટીઓમાં ગટરના ગંદા પાણી રસ્તાઓ પર ફરી વળતા લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગટરના પાણી પીવાને પાણીની લાઇનમાં ભળતા દુર્ગંધ અને મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે, જેને કારણે રોગચાળો ફાટી નીકળવાની ભીતિ પણ સતાવી રહી છે। અનેક વખત નગરપાલિકામાં રજૂઆત કરવા છતાં સમસ્યાનો કાયમી ઉકેલ ના આવતા રહીશોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। અતુલભાઈ જાની નિવૃત્ત ફોજી અહીંયા પાછળ જ મધુવન સોસાયટીમાં રહું છું છેલ્લા 3 વર્ષથી। આ વિસ્તારમાં ગટરની સમસ્યા છેલ્લા લગભગ 2 થી 3 વર્ષથી એટલી ભયંકર છે કે લોકોને આવવું જવું ખૂબ ગંભીર પરિસ્થિતિ સર્જાય છે। મહેમાનો ઘરે આવે તો મહેમાનોને તો શરમગતિ મહેસૂસ થાય છે અને જેના ઘરે મહેમાનો આવે છે એમને પણ શરમગતિ મહેસૂસ થાય છે, એવી હાલત છે। અને દુઃખની ઘટના અને વાત જે કંઈ કહો એ છે કે આ જ વિસ્તારમાં નગરપાલિકાના પ્રમુખ આ જ વિસ્તારમાં રહેતા હોય એ અવારનવાર અહીંથી નીકળતા હોય છે। એમને અનેકવાર રજૂઆતો કરેલી છે, છતાં પણ આ સમસ્યાનું કોઈ સમાધાન આવેલ નથી। લગભગ આશરે 2 થી 3 મહિના પહેલા એક આ બાબતે જ વિડીયો બનાવેલો હતો। એ વિડીયો જોઈને 3 દિવસ પછી કાર્યવાહી કરી, પણ એ દેખાવ પૂરતી કાર્યવાહી એવું લાગ્યું હતું, કારણ કે આજ સુધી હજી એને જ હાલત છે। ગટરના પાણી ધોળ બંબાકાર તથા પાછળના વિસ્તારમાંથી બધી સોસાયટીના પાણી ભરાઈને બધી શેરીઓમાં નીકળે છે। રોજની પરિસ્થિતિ આ છે, લગભગ 20 થી 25 દિવસ એવું 4 થી 5 વર્ષથી આ પ્રશ્ન છે। રોજ પાણી નીકળે છે, એ પાણી આખી નદી જેવું થઈ વહી આખી મંગલમ સોસાયટીમાં જાય છે। આ સોસાયટીમાં અત્યારે હાલના નવનિયુક્ત પ્રમુખ રહી છે, આ વોર્ડ એનો છે, એમાંથી પાણી નીકળીને અત્યારે હાલના નવનિયુક્ત ઉપપ્રમુખ ની સોસાયટીમાં એના વોર્ડમાં પાણી જાય છે। અને અહીંયા ધારાસભ્ય આપણે અત્યારે ચાલુ ધારાસભ્ય પણ અહીંયા 1.5 વર્ષ રહી ગયા છે, પણ આ પ્રશ્નનું કોઈ નિરાકરણ કરતા નથી। અત્યારે સ્કૂલે બાળકોને જવું હોય, બૈરાઓને કંઈક લેવા જવું હોય, લોકોને કામ ધંધે જવું હોય પણ કોઈ જઈ શકતા નથી। અને ઘરની અંદર રહે તો પણ વાસ એટલી આવે છે કે કેમ રહેવું, રૂમાલ બાંધીને બૈરાઓ રસોઈ કરે છે। આ પરિસ્થિતિમાં અમે બહાર નીકળવા માંગીએ છીએ, એટલે અમે રજૂઆત કરી, લેખિત મૌખિક રોજ રજૂઆત કરીએ છીએ। રજૂઆત કરી આ ગટરનો પ્રશ્ન આમ તો અહીંયા છેલ્લા ઘણો ટાઈમથી છે, પણ અત્યારે છેલ્લા લગભગ 15-20 દિવસ ઉપરથી આ ગટરના પાણી લગભગ 1 કિલોમીટર જેટલા વિસ્તારમાં મધુવન સોસાયટી, પટેલ સોસાયટી, મંગલમ સોસાયટી સહિતના વિસ્તારોમાં પાણીના નદી વહેણની જેમ વહી રહ્યા છે। અને ગટરની કુંડીમાંથી તો ફુવારાઓ, જાણે શહેરના સર્કલ ઉપર સુશોભનના ફુવારાઓ એવી રીતે ફુવારાઓ થઈ રહ્યા છે। આ ગટરના પાણીના શહેરના ઠેર વિસ્તારોમાં ભરાવાના કારણે ઘેરે ઘેરે રોગચાળો ફાટી નીકળ્યો છે। ઘેરે ઘેરે તાવ, શરદી, ઉધરસ જેવી બીમારીઓ પણ થઈ રહી છે। લોકોને